ફાર્મર ઇન્ફો ચેનલ ઉપર સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। આજે મિત્રો 28 માસની શુક્રવાર ધાણાની બજારમાં વાત કરીએ તો ધાણાની ગુજરાતમાં ચાલુ સિઝન ધાણાની કુલ 22 લાખ બોરીની આવક પૂરી થઈ ગઈ। ગુજરાતમાં 45 થી 50 લાખ બોરીની પાક સામે 50% આવકો આવી ગઈ। ધાણાની બજારમાં આજે ભાવ સ્થિર હતા। હાજરમાં યાર્ડો બંધ હોવાથી અને માર્ચ એન્ડિંગ હોવાથી કોઈ વેપારો નથી, જેને કારણે બજારમાં મૂવમેન્ટ નથી। વાયદા બજાર થોડોક નરમ રહ્યા હતા। બેન્ચમાર્ક એપ્રિલ ધાણા વાયદો ₹28 ઘટી 7850ની સપાટી પર બંધ્યો હતો। રાજકોટ, ધોરાજી, અંબાજીના એગ્રો ગ્રુપના સંકલન મુજબ ગુજરાતમાં ચાલુ સિઝનની ધાણાની કુલ 22 લાખ બોરીની આવક સંપન્ન થઈ ચૂકી છે। ધાણાની આવક હવે એપ્રિલથી શરૂઆતમાં થોડી વધારે આવ્યા બાદ તબક્કાવાર ઘટતી જાય તેવી ધારણા છે। ધાણાના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં આ વર્ષે 45 થી 50 લાખ બોરીનો પાક થવાનો અંદાજ છે, જેમાંથી 50% આવક તો બજારમાં આવી ગઈ છે। હવે 25% જેટલો સ્ટોક ખેડૂતો પાસે રહેશે અને ચેક નવી સિઝન સુધી તબક્કાવાર વેચાણ કરે તેવી ધારણા છે। જ્યારે બજાર વધશે ત્યારે તેમાંથી થોડા દાણા ઠલવાતા રહેશે। ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના ₹7700 અને શોર્ટ કસના ભાવ 7825 તો જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7200 અને શોર્ટ કસમાં 7350 હતા। નવા પાકના મુન્દ્રા ડિલિવરીમાં 9 થી 9.5% ભેજવાળા લેવલની સાથે સ્કૂટર શોર્ટેક્સનો ભાવ બોલ્ડમાં ₹87 અને સ્મોલમાં 92 છે, જ્યારે સિંગલ પેરેટમાં 93 અને 97, ડબલ પેરેટ શોર્ટેક્સમાં 104 અને 115નો ભાવ છે। રામગંજ મંડીમાં ભાવ બદામીના 6600 થી 7000 છે। મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।